નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહી હતી કે તેમના પગાર વધારો ક્યારે થશે. તેઓ સમાન કામ સમાન વેતનની રાહ જોઈ રહ્યા હતા. તેઓ 10,000 રૂપિયા અને 5,500ના સમાન વેતનથી કામ કરી રહ્યા હતા. તેમનું અપૂરતું વેતન જોઈને મિત્રો ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025 ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 14,800નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 14,800નો વધારો જાહેર કર્યો હતો. સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગાર વધ્યા સાથે સાથે એરિયસ પણ ચૂકવવામાં આવે, તેમને 6 મહિનાનો એરિયસ પણ આપવામાં આવે અને સાથે સાથે તેમને જેમ સરકારી કર્મચારીને લાભ આપવામાં આવે છે તમામ લાભ ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોને પણ મળવો જોઈએ. પરંતુ મિત્રો, આજ દિન સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી હજુ સુધી આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી. અને જેમ હાઈકોર્ટે 6 મહિનાની અંદર જે પગાર વધારો જાહેર કરવામાં આવ્યો ત્યાં મિત્રો હવે 4 મહિના પૂર્ણ થઈ ગયા છે. હવે આવતા વર્ષ એટલે કે 2 દિવસ પછી 2026 આવી રહ્યું છે. તો 2026 અને ફેબ્રુઆરી એટલે 2 મહિનામાં ગુજરાત હાઈકોર્ટે આના વિશે કોઈ ચોક્કસ અપડેટ આપવી પડશે. અગત્યની માહિતી લઈને આવ્યો છું. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો. તમને અમારા ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી બહેનો અને સહાયકો માટે વર્ષોથી ચાલતી સંઘર્ષભરી લડાઈ હવે એક નિર્ણાયક તબક્કે પહોંચી છે. ગુજરાત હાઈકોર્ટને મહત્વપૂર્ણ ચુકાદા આધીન રાજ્ય સરકારે 1 જાન્યુઆરીથી આંગણવાડી માનદ વેતનમાં વધારો અમલ મૂકવા માટે તંત્ર સ્તરે તૈયારી શરૂ કરી છે, જે રાજ્યના સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, સાથે સાથે તેમને આંગણવાડી કર્મચારી માત્ર બાળ સંભાળ નહીં પરંતુ પોષણ, આરોગ્ય, શિક્ષણ, રસીકરણ, માતૃત્વ માર્ગદર્શન અને સરકારની અનેક યોજનાઓ અમલીકરણ લીડ સમાન ભૂમિકા ભજવે છે. તેમ છતાં વર્ષો તેમનું ઓછું માનદ વેતન, અસ્થિર જેવા શરતો અને સામાજિક સુરક્ષા અસરનો સામનો કરવો પડે છે. મિત્રો, આંગણવાડી બહેનોની 2 દાયકાની લડત છે. ગુજરાત આંગણવાડી કારીગર સહાયકો છેલ્લા 20 થી 25 વર્ષથી પગાર વધારો અને કાયમી સ્વરૂપની માંગ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો, આંદોલનો, હડતાળો અને સરકાર સાથેની ચર્ચાઓ સાથે છતાં પણ લાંબા સમય સુધી કોઈ ઠોસ પરિણામ આવ્યું ન હતું. મિત્રો, સાથે સાથે આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી શું છે? તો તેમની ફરજો પૂર્ણ કરી છે, જવાબદારી સતત વધી રહી છે અને મિત્રો સરકારી કર્મચારીઓ જેવી કામગીરી છતાં તેઓ માનદ ઓછું મળી રહ્યું છે. મહેનતની સરખામણી વેતન અત્યંત ઓછું છે. મિત્રો, આ પરિસ્થિતિ કારણે આખરે મામલો કાનૂની દિશામાં વળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ આંગણવાડી પગાર વધારો મામલે મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો કામગીરી સ્વૈચ્છિક નહીં પરંતુ આવશ્યક જાહેર સેવા છે. લાંબા સમયથી એક જ ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાયસંગત વેતન મળવું જોઈએ. રાજ્ય સરકારને તેમની ફરજ અને જવાબદારી અનુસાર યોગ્ય માનદ વેતન નક્કી કરે. સાથે સાથે મિત્રો, હાઈકોર્ટે ચુકાદા રાજ્ય સરકારના પગાર વધારા અંગે સ્પષ્ટ રીતે નિર્ણય લેવા માટે દબાણો મૂકી દીધી છે. 1 જાન્યુઆરીથી પગાર વધારો કેમ હજુ સુધી થયો નથી? તો રાજ્ય સરકારના ધારા 1 જાન્યુઆરી તારીખથી મહત્વ આપવામાં આવવાનું કારણ એ છે કે નવી નાણાકીય ગણતરી સરળ બને, વાર્ષિક બજેટ ફાળવણી સાથે સંકલન શક્ય બને છે અને કામગીરી લાભોની જેમ સમાનતા જાળવે છે. મિત્રો, આ કારણે સરકાર દ્વારા પગાર વધારો 1 જાન્યુઆરીથી અમલમાં મૂકવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. જોકે તેને સંપૂર્ણ હાઈકોર્ટ અંતિમ આદેશ અને શરતો આધીન રહેશે. રાજ્ય સરકારની તંત્ર સ્તરીય તૈયારીઓ. હાઈકોર્ટે ચુકાદા પર રાજ્ય સરકાર અનેક સ્તરે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ છે નાણાં વિભાગ સાથે ચર્ચા. પગાર વધારો કેટલો નાણાકીય બહાર પડશે તે નાણાં વિભાગ દ્વારા અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજું છે મહિલા બાળ વિકાસ વિભાગની ભૂમિકા. આંગણવાડી યોજના મહિલા બાળ વિકાસ વિભાગ હેઠળ આવતી હોવાથી તેમની કર્મચારી સંખ્યા, હાલ માનદ વેતન, સૂચિત વધારો આ તમામ બાબતનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કહ્યું છે. ત્રીજું છે કેબિનેટ નોંધ તૈયાર કરવાની પ્રક્રિયા. હાઈકોર્ટે આદેશ અનુસાર પગાર વધારો અંગે કેબિનેટ સમક્ષ મૂકવામાં ડ્રાફ્ટ નોંધ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચોથી કાનૂની સલાહ. ચુકાદાની અમલવાળી કોઈ કાનૂની અડચણ ન આવે તે માટે રાજ્ય કાનૂની સલાહકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ને ત્રીજું છે મિત્રો જે કહ્યું છે પરંતુ ચર્ચામાં આવતી મહત્વની ભૂમિકા એ છે કે આંગણવાડી કાર્યક્રમ માનવ વેતન નોંધપાત્ર વધારો, સહાયકોમાં વેતનમાં અનુપમ વધારો, અનુભવી કર્મચારી માટે વધારાનો લાભો,
આમાં વધારે આંગણવાડી બહેનોને આર્થિક રાહત, માનસિક સંતોષ અને કાર્યકર પરિણામ મળશે. આંગણવાડી બહેનોની પ્રતિક્રિયા જોઈ દઈએ મિત્રો. આ સમાચાર સામે આંગણવાડી બહેનો આશા અને આસ્થાનો માહોલ છે. વર્ષોની લડત બાદ હવે તેમને લાગે છે કે સરકાર તેમની મહેનત માન્યતા આપી રહી છે. ન્યાયિક વ્યવસ્થા તેમની વાતનું બળ આપ્યું છે. આવનાર સમયમાં તેમની સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘણી બહેનો માને નિર્ણય જીવનસ્તર સુધારવાનું મહત્વનું પગલું સાબિત થશે મિત્રો. મહિલા સશક્તિકરણ તરફ પગલું. ગ્રામ્ય આદિવાસી વિસ્તારમાં સામાજિક સુરક્ષા મજબૂત બનાવશે. તો સરકારની કલ્યાણકારી છબી મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. પગાર વધારો સાથે હવે આંગણવાડી બહેનો માંગ ઉઠી રહી છે. કાયમી સેવાકી દરજ્જો, પેન્શન અને સામાજિક સુરક્ષા, આરોગ્ય વીમા જેવી સુવિધાઓ પણ તેમને ન્યાય ઉઠી રહી છે. આ મિત્રો જાન્યુઆરીથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગારમાં ચોક્કસ ગુજરાત સરકાર નિર્ણય લેશે તેવી મહત્વની અપડેટ મળી રહી છે મિત્રો. આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. રોજ નતો માહિતી તમને મળતી રહેશે મિત્રો. થેન્ક યુ વેરી મચ.